નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ આકાશના નવા રહસ્યમય મહેમાન ઇન્ટરસ્ટેલર કોમેટ 3I એટલાસ વિશે. ગુજરાતી સાહિત્યમાં ધૂમકેતુ એટલે ગૌરીશંકર જોશી, પોસ્ટ ઓફિસ વાર્તાવાળા. પણ વિજ્ઞાનમાં ધૂમકેતુ એટલે બરફ, ધૂળ અને પથ્થરની ગાંઠ. સૂર્યની ગરમી નજીક આવતા ઓગળે અને સૂર્યપવનનો ધક્કો લાગતા એની બ્રાઇટ પૂંછડી બને. ધૂમકેતુ સામાન્ય રીતે આવી એલિપ્ટિકલ એટલે કે લંબગોળ કક્ષામાં ફરે, એટલે સૂર્યની એકદમ નજીક આવે અને પછી બહુ દૂર જાય. જેમ કે આ હેલીના ધૂમકેતુની કક્ષા, જે 1986માં દેખાયો હતો અને હવે 2061માં જ્યારે નજીક આવશે ત્યારે દેખાશે. એટલાસ ધૂમકેતુ અલગ છે. આ ઇન્ટરસ્ટેલર કોમેટ છે, એટલે કે કોઈ દૂરના તારામંડળમાંથી આપણા મંડળમાં આવેલો મુલાકાતી. આ વાતનો ખ્યાલ આવે એની ટ્રેજેક્ટરી અને સ્પીડ. એની કક્ષા હાઇપરબોલિક એટલે કે પરવલયાકાર છે. એનો અર્થ એ કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ એને રોકી શકતું નથી. અને સ્પીડ લગભગ 30,000 માઇલ્સ પ્રતિ કલાક. સ્પષ્ટ છે કે આ બહારનો મહેમાન છે. 2017માં આઓમુઆમુઆ અને 2019માં બોરિસોવ નામના કમેટ્સ આવેલા અને અત્યારે 2025માં 3I એટલાસ. એટલાસ ધૂમકેતુની ખાસિયતો અનોખી છે. એક, તેના વર્ણપટમાં નિકલ ધાતુમાંથી નીકળે તેવો પ્રકાશ દેખાય છે, એટલે કે ધૂમકેતુ નિકલનો બનેલો છે. અને બીજું સૌથી અજબ કે એને એક નહીં 2 પૂંછડીઓ છે. એમાંની એક તો સૂર્યની દિશામાં. આવું કેમ? કેમ કે એટલાસ એની અંદરથી દ્રવ્યોનો જથ્થો બહુ સ્પીડથી બહાર ફેંકે છે, જે સોલાર વિન્ડને લાગતા પ્રેશરની સામે ટકી રહે છે. આવા વિચિત્ર વર્તન કરતા ધૂમકેતુ માટે પ્રશ્ન એ છે કે શું આ ધૂમકેતુ પોતાની અંતિમ ઉજવણી કરી રહ્યો છે? શું તે વિખેરાઈ જશે? આગામી અવલોકનો એ જણાવશે. 19 ડિસેમ્બરે આ ધૂમકેતુ જ્યારે પૃથ્વીની નજીક હશે ત્યારે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ એની રચનાનું વિશ્લેષણ કરશે અને 16 માર્ચ 2026 જ્યારે એ જ્યુપિટર પાસે પહોંચશે ત્યારે ત્યાંનું જ્યુનો મિશન એને પૂંછડીની નજીકથી જોઈ શકશે અને કદાચ એના દ્રવ્યનું સેમ્પલ પણ લઈ શકશે. આવા ઇન્ટરસ્ટેલર વિઝિટર્સ આપણને યાદ અપાવે છે કે બ્રહ્માંડ અતિ વિશાળ છે અને આપણું સૂર્યમંડળ પણ આ અનંતતામાં માત્ર એક નાનો ટાપુ છે. 3I એટલાસ એક તેજસ્વી યાદ અપાવે છે કે બહારની દુનિયામાં હજુ કેટલીય અજ્ઞાત વાતો છુપાયેલી છે. આકાશને જુઓ, કારણ કે ત્યાંથી જ આશ્ચર્યનો પ્રારંભ થાય છે.